વાત સાબરકાંઠાની કરીએ। સાબરકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા જાગી છે। મોટાભાગના પાકોમાં રોગચાળો વધવાની પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે, ત્યારે બટાકા, ઘઉં સહિતના પાકને નુકસાન થઈ શકે છે। મહત્વનું છે કે અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે થઈને જગતના તાતને ઊભા પાકની અત્યારે ચિંતા થઈ રહી છે। જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેમાં જો માવઠું પડે કે પછી કમોસમી વરસાદ થાય તો ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે છે। તેને લઈને ખેડૂતોમાં અત્યારે ચિંતાનું વાદળ છવાયું છે। સાબરકાંઠાનું વાતાવરણ અત્યારે વાદળછાયું ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે મહત્વનું છે કે આ વાતાવરણના કારણે થઈને બટાકા, ઘઉં સહિતના પાકને પણ નુકસાન થઈ શકે છે।